અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે ટાવર બજારમાં ધોળા દિવસે છરી અને તમંચાની અણીએ 3 ઇસમોએ સોના ચાંદીના ધંધાર્થીને લૂંટવાનો પ્રયાસ કરતા ધોળકા ટાઉનમાં ચકચાર મચી ગઈ હતી. આ સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ છે. પ્રાપ્ત માહિતી અનુસાર જિલ્લાના ધોળકા ટાઉનમાં ટાવર બજારમાં જૂની નગરપાલિકા પાસે આવેલ વિશાળ જ્વેલર્સ નામની દુકાનમાં આજરોજ સવારે આશરે 10 વાગ્યાના સુમારે 3 લૂંટારુઓ ગ્રાહકના સ્વાંગમાં આવ્યા હતા. જે પૈકી એક ઈસમ પાસે છરી હતી, બીજા ઈસમ પાસે તમંચો હતો. આ દરમિયાન એક લૂંટારુએ દુકાનદારને છરી બતાવી લૂંટ કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ દુકાનદારે હિંમતપૂર્વક લૂંટારાનો સામનો કરી એક લૂંટારાને ઝડપી લીધો હતો, જ્યારે 2 લૂંટારા ત્યાંથી નાસી છૂટ્યા હતા. દેશી તમંચો પણ દુકાનમાં પડી ગયો હતો. આ બનાવની જાણ ઘટના ટાઉન પોલીસ સ્ટેશનમાં થતાં ટાઉન પોલીસ પીઆઈ ડાંગરવાલા તાત્કાલિક પોલીસ સ્ટાફના માણસો સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા. પકડાયેલ એક લૂંટારાને પોલીસ સ્ટેશન લઈ ગયા હતા, કે જેની પૂછપરછ કરી અન્ય 2 લૂંટારાને પકડવા ધોળકા ટાઉન પોલીસ ઘનિષ્ઠ પ્રયાસો કરી રહી છે. આ લૂંટના પ્રયાસમાં બનાવ અંગે ગુનો દાખલ કરવાની તજવીજ ચાલુ છે. મહત્વનું છે કે લૂંટના પ્રયાસની આ ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ. ધોળકા ખાતે અમારી દુકાન આવેલી છે, વિશાલ જ્વેલર્સ. એમાં સવારે 9:58 3 ઈસમો આવ્યા વસ્તુ લેવા માટે, અને એને પસંદ ના કરી એટલે એ લોકો અમે ટ્રે પાછી દુકાને તિજોરીમાં મૂકવા ગયા. એટલી વારમાં પહેલાં 3 જણા અંદર આવ્યા. મારા દીકરો બેઠો હતો એકલો, અને છરો કાઢીને એને મારવા જતા હતા, પણ મારા દીકરાએ સામો વળતો પ્રહાર કર્યો. એમાં બીજા 2 જણા હતા એ ભાગી ગયા, અને એક છે હાલ ઝડપી લીધેલો. તમંચો પકડાઈ ગયો. તમંચો, દેશી તમંચો અને છરી હતી. લોડ કરેલો અને છરી પકડાઈ. એક જણને પકડ્યો છે. ઇદ્રીસ શેખ સાથે CN24 ન્યૂઝ ધોળકા. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.